सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरुणाराध्य वेदान्त सारं वक्ष्ये यथामति। एवं सूक्ष्म शरीर उत्पत्ति आ प्रकारे सूक्ष्म शरीરની ઉત્પત્તિનું પ્રકરણ સમાપ્ત થયું. આ ગ્રંથનો ક્રમ કારણથી કાર્ય એ પ્રકારનો છે. માંડલિક ઉપનિષદમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય એવો ક્રમ છે. અહીંયા આગળ કારણ, સૂક્ષ્મ, સ્થૂળ એ પ્રકારનો ક્રમ છે. એ સર્જનનો ક્રમ છે. ત્યાંનું પ્રયોજન જુદું હતું, એનું પ્રયોજન મુખ્ય, પણ એની પ્રક્રિયા થોડી પદ્ધતિ જુદા પ્રકારની છે. આગળ તે પ્રમાણે સૌથી પહેલા કારણ અવસ્થા હોય, જેવી રીતે સોનાની લગડીમાં કે પિંડમાં બધા અલંકારો કારણના રૂપમાં, અવ્યક્ત રૂપમાં રહેલા છે. પછી સૂક્ષ્મ રૂપમાં આવે, પછી સ્થૂળ રૂપમાં આવે. જેમ કે પેલા કેરીના ગોટલામાં સમગ્ર કેરીનું વૃક્ષ અવ્યક્ત અવસ્થામાં, કારણ અવસ્થામાં રહેલું છે. પછી સૂક્ષ્મ અવસ્થામાં આવે, અંકુરમાંથી આવે, પછી સ્થૂળ અવસ્થામાં આવે, સમગ્ર વૃક્ષ આવે. આ પ્રકારની પ્રક્રિયા છે. તેમ સૃષ્ટિના પ્રારંભમાં પણ કારણ અવસ્થા છે. તો આપણે જયારે ગાઢ નિદ્રામાં હોઈએ, સુષુપ્તિમાં હોઈએ, ત્યારે આપણે કારણ અવસ્થામાં હોઈએ છીએ. પછી સ્વપ્નમાં હોઈએ ત્યારે સૂક્ષ્મ અવસ્થામાં હોઈએ છીએ. જાગીએ ત્યારે સ્થૂળ અવસ્થામાં આવીએ. સુષુપ્તિ, સ્વપ્ન, જાગ્રત, કારણ, સૂક્ષ્મ, સ્થૂળ આ પ્રકારનો સૃષ્ટિનો ક્રમ છે. હવે આ ગ્રંથમાં બે વસ્તુ સાથે ને સાથે ચાલે, વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યષ્ટિ એટલે વ્યક્તિ, સમષ્ટિ એટલે બધી જ વ્યક્તિઓનો સમૂહ. તો આપણા જીવનમાં આ ત્રણ હસ્તીઓ છે, જીવ, જગત
અને ઈશ્વર, આ ત્રણને બે કરી દેવાના હોય, વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યષ્ટિનો વ્યક્તિગત વેશ પહેરેલો ચૈતન્ય એટલે જીવ, અને સમષ્ટિ એટલે સર્વનો વેશ પહેરેલો ચૈતન્ય એટલે ઈશ્વર. કહ્યું તે પ્રમાણે આ સમષ્ટિ વ્યષ્ટિનો સરવાળો નથી, એરિથમેટિક ટોટલ સરવાળો નથી, પરંતુ વ્યષ્ટિ એક દ્રષ્ટિબિંદુ છે, સમષ્ટિ એક બીજું દ્રષ્ટિબિંદુ છે. જેવી રીતે વનમાં આપણે જમીન પર ચાલતા હોઈએ તો આપણી એક દ્રષ્ટિ હોય વૃક્ષો પ્રત્યે, જ્યાં આપણે વૃક્ષોની અનેકતા, વિવિધતા એ બધું ધ્યાનમાં આવે. તો પ્રત્યેક વૃક્ષ આપણે દેખાય, એની વિશેષતા દેખાય. જયારે આપણે કેટલાક માઇલ ઊંચા આકાશમાં જઈએ તો એ બધી એમની વિશેષતાઓ કેવી થઈ જાય, નષ્ટ થઈ જાય, અથવા વિશેષતા અસ્પષ્ટ થઈ જાય, અને આપણને એક વનના દર્શન થાય. વનને સમષ્ટિ કહેવાય, વૃક્ષને વ્યષ્ટિ કહેવાય, પણ એ માત્ર સમષ્ટિ વ્યષ્ટિનો માત્ર વૃક્ષોનો સરવાળો નથી, પણ વૃક્ષોને જોવાની એક જુદી રીત છે. બરાબર ને? આમ વૃક્ષોને એક રીતે જોઈએ, જમીન પરથી જોઈએ ત્યારે આપણે એક એક વૃક્ષને જોઈએ, એ સમષ્ટિ દ્રષ્ટિ છે તો વસ્તુ એક જ, એને કઈ રીતે જોઈએ છે, વ્યષ્ટિ એક દ્રષ્ટિ છે. આપણે જયારે નીચેથી જોઈએ ત્યારે સમષ્ટિ દ્રષ્ટિ છે, જયારે ઉપરથી જોઈએ ત્યારે. તેવી રીતે એક ઉપાધિમાં અહમ ભાવ આપણે કરીએ અને આપણી જાતને જોઈએ, એ દ્રષ્ટિ કેવી છે, વ્યષ્ટિ, તે વ્યક્તિગત દ્રષ્ટિ છે. એ જ આપણે આ બધી ઉપાધિમાં અહમ ભાવ કરીને જોઈએ ધારો કે, તો એ દ્રષ્ટિને સમષ્ટિ કહેવાય. આમ વ્યષ્ટિ અને સમષ્ટિ એ સરવાળો દ્રષ્ટિના નામ છે. વ્યષ્ટિ દ્રષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિ. વ્યષ્ટિમાં એકમાં અભિમાન કરવામાં આવે, સમષ્ટિમાં સર્વ સાથે અભિમાન કે હમભાવ કરવામાં આવે. એટલે આપણું જીવન આ બે માં સીમિત છે, વ્યષ્ટિ અને સમષ્ટિ. સમષ્ટિનો વેશ પહેરેલો ચૈતન્યને ઈશ્વર કહે છે, અને વ્યષ્ટિના વેશ પહેરેલા ચૈતન્યને જીવ કહે છે. એટલે બંને સાથે સાથે જાય છે, કારણ કે આ જીવ અને ઈશ્વર આ બંનેનું ઐક્ય પ્રગટ કરવું એ આ બધી ચર્ચાનું પ્રયોજન છે. કે ભલે કદમાં બે જુદા હોય, ભલે કદમાં માપમાં આ વ્યષ્ટિ કે વ્યક્તિ કે જીવ છે બહુ અલ્પ છે, તુચ્છ છે, અને માપમાં ઈશ્વર વ્યાપક છે, મહાન છે. માપમાં પછી કે શક્તિમાં, બધી જ રીતે આ જીવ કહો કેવો છે, બિચારો અલ્પ છે, તુચ્છ છે. બધી જ રીતે સમષ્ટિનો વેશ ધારણ કરો ઈશ્વર સર્વ રીતે મહાન છે. પરંતુ બંને વેશ જ છે. વ્યષ્ટિ પણ એક વેશ છે, સમષ્ટિ પણ વેશ છે, ભિખારી પણ વેશ છે, અને રાજા પણ વેશ. એ દ્રષ્ટિએ બંને સમાન છે, વેશ હોવાને કારણે સમાન છે. ભલે ભિખારીનો દેખાવ જુદો હોય, રાજાનો દેખાવ જુદો, પણ ભિખારી વેશ જ છે, રાજા પણ વેશ છે. એ વેશ ધારણ કરવાને કારણે પેલો અભિનેતા કશું બની ગયો નથી. ભિખારી પણ અધ્યારોપ છે, રાજા પણ અધ્યારોપ છે, અભિનેતા પર ભિખારીનો અધ્યારોપ છે, રાજાનો પણ અધ્યારોપ છે, વ્યષ્ટિનો પણ અધ્યારોપ છે, સમષ્ટિનો અધ્યારોપ છે. સમજ પડે ને? એ દ્રષ્ટિએ બંને સરખા છે. આપણું એક વ્યક્તિગત સ્વપ્ન હોય, આ ઈશ્વરનું મોટું સ્વપ્ન હોય, દીર્ઘ સ્વપ્ન તો ખરા જ ને. એટલે સ્વપ્ન જો મિથ્યા હોય તો આપણું વ્યક્તિગત સ્વપ્ન મિથ્યા હોય, તો આ મોટું મહાન દીર્ઘ સ્વપ્ન મિથ્યા જ છે, સ્વપ્ન છે. એટલે અને એ રીતે વ્યષ્ટિ અને સમષ્ટિનો વેશ પણ ખરેખર તાત્વિક દ્રષ્ટિએ જોઈએ તો એમાં ફેર નથી.
અને વ્યષ્ટિ અને સમષ્ટિને ધારણ કરનાર ચૈતન્યમાં તો કોઈ જ ફેર નથી. આ રીતે આ બંનેનું ઐક્ય બતાવતા જાય છે. આપણને દરેક સ્તરે આપણને બંનેનો અભેદ બતાવતા જાય છે. અને તેથી દર વખતે આ વન વૃક્ષ અને વન અને વૃક્ષ, જલાશય અને જલ એવા દ્રષ્ટાંત આપ્યા કરે. પણ એ પાછળનું આ પ્રયોજન છે. બંને એકતા પ્રગટ કરવાનું પ્રયોજન છે. એકતાનું દર્શન કરાવવાનું પ્રયોજન છે. કાંઈ પણ વેશ છે પંચમહાભૂતનો બનેલો છે. સમષ્ટિ પણ વેશ છે એ જ પંચમહાભૂતનો બનેલો છે. પંચમહાભૂતમાં કોઈ તફાવત નથી. અને માટે તાત્વિક જોઈએ તો આ વ્યક્તિગત વેશમાં કે સમષ્ટિ વેશમાં કોઈ તફાવત નથી, એક જ છે. જે બન્યા છે એ રીતે, વેશ છે એ રીતે, પણ અધ્યારોપ છે એ રીતે પણ એક જ છે. અને ચૈતન્ય જે વેશ ધારણ કરે છે એ તો એક છે જ. દરેક અવસ્થામાં વેશનો અભેદ અને ચૈતન્યનો અભેદ. ઉપહિત એટલે વેશ ધારણ કરે, ઉપાધિ ધારણ કરેલો ઉપહિત ચૈતન્ય, જીવ ચૈતન્ય અને ઈશ્વર ચૈતન્ય બંને ચૈતન્ય છે માટે એ કરે છે. જીવનો વેશ અને ઈશ્વરનો વેશ બધે વેશ છે માટે કોઈ ભેદ નથી. આમ દરેક વખતે આ ભેદ બતાવતા જાય છે. વચ્ચેની વિગતો આપ્યા કરે બધી. કેટલી જ્ઞાન ઇન્દ્રિયો છે, કેટલી કર્મ ઇન્દ્રિયો છે, અંતઃકરણ કેવું છે, મન બુદ્ધિ એ બધી વિગતો છે. એ પણ આપવી જોઈએ જેથી આપણે આપણી વ્યક્તિને આપણા વ્યક્તિત્વને બરોબર સમજી શકીએ. એટલા માટે કે આપણામાં એક બૌદ્ધિક વિચારશીલ વિવેકી વ્યક્તિત્વ છે, એક લાગણીશીલ આવેગાત્મક વ્યક્તિત્વ છે, એક ચિંતનાત્મક વ્યક્તિત્વ ચિત્તમ, એક અહંકારાત્મક વ્યક્તિત્વ છે. એ બધું સમજવાની જરૂર છે ને મળે છે જેથી આપણે આપણા વ્યક્તિત્વને માટે શું કરવું અને કેમ વિકસાવવું, કયા અંશને વિકસાવવો, ક્યાં સુધારા વધારા કરવા, આપણા વ્યક્તિત્વને કેવી રીતે એક સરળ બનાવવું, સુગ્રથિત બનાવવું કે બધા જ સ્તરમાં એક સુમેળ હોય. બધા યોગ શાસ્ત્રમાં એવું જ કરવા છે. યમ નિયમ દ્વારા આપણા વર્તનમાં સુમેળ, આસન દ્વારા આપણા સ્થૂળ શરીરમાં સુમેળ, પ્રાણાયામ દ્વારા આપણા પ્રાણમાં સુમેળ, ધ્યાન દ્વારા ચિત્તમાં સુમેળ, અને બધામાં સમાધિ. આ બધામાં સુમેળ એવો થઈ ગયો ને આમ જાણે વ્યક્તિત્વના અત્યારે જો અંશ હોય એક આમ જતો અને બીજી પેલી બાજુ, આ બધા બરોબર તમે સુમેળ કરો તો સમાધિ બધું એક જ થઈ જાય, બધું એકમાં જ કેન્દ્રિત થઈ જાય. ત્યારે યોગ શાસ્ત્ર કહે કે ત્યારે તમને ખરેખર આ પુરુષ અને પ્રકૃતિનો વિવેક જન્મે કે હું પુરુષ છું, પ્રકૃતિ નથી. આ વેદાંતની આ પ્રકારની પ્રક્રિયા છે. વેદાંતની પ્રક્રિયા કેવી છે? વિચારની પ્રક્રિયા છે. યોગ શાસ્ત્ર જે ક્રિયા દ્વારા સિદ્ધ કરે છે એ જ વેદાંત વિચાર દ્વારા સિદ્ધ કરે છે. કશું કરવાની કઈ જરૂર નથી. જે જોવાની જોવાની જ જરૂર છે. અત્યારે આપણે ખોટી રીતે જોઈ રહ્યા છીએ, એને ઘણા બધા સમસ્યાઓ છે. સાચી રીતે જુઓ તો બધી સમસ્યા ઉકેલી જાય. બહુ સરળ વેદાંતનો ઉકેલ છે. પરંતુ આપણે પેલી ખોટી દ્રષ્ટિમાં એટલા બધા દ્રઢ થઈ ગયા છે ને કે જે સરળ છે બહુ અઘરું લાગે છે આપણને. વેદાંત અત્યંત સરળ વસ્તુ છે, બાકી બધી અઘરી વસ્તુઓ છે, પણ આપણે બહુ અઘરા થઈ ગયા છીએ. સ્વામી કે વી હેવ બીકમ વેરી કોમ્પ્લેક્સ, બહુ જટિલ થઈ ગયા છે. આપણું વ્યક્તિત્વ અને મન જટિલ બની ગયું છે. એટલે સરળ વસ્તુ આપણને જટિલ લાગે છે. બાકી આ બધું બહુ, અને પછી આવા ગ્રંથમાં બધી વસ્તુનો સમાવેશ કરે ને એટલા માટે બધું જયારે બહુ ગૂંચવાળ લાગે.
વન વૃક્ષ કહ્યું એટલે બધા ચહેરા તરફ હું જોયું આ બધું વ્યષ્ટિ સમષ્ટિ વન વૃક્ષ જળાશય જળ બધા ખોવાઈ ગયા, ક્યાં ક્યાં પહોંચી ગયા. કે બધું આ તો બધું ઉપરથી જાય છે. એ બધાની પાછળ પ્રયોજન હમણાં જે ચર્ચા કરી એવું સરળ પ્રયોજન છે, બતાવવાનું કે બધે ખરેખર અભેદ જ છે, કે એવો તફાવત નથી. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, બધા જ ભૂતોમાં સમાન રહેલા પરમાત્મા કેમ દર્શન કરી શકીએ? આ સમાનતા જે છે એ બધી ઉપાધિના સ્તરે છે, વેશના સ્તરે છે. અસમાન વેશમાં એ સમાન પરમાત્મા છે. એટલે કેમ આપણે જોઈ શકીએ? આપણે આત્માને જોઈ શકીએ. બસ આ બધી ચર્ચાનું પ્રયોજન છે. જોડે જોડે આ વિષયમાં શાસ્ત્રમાં બીજી જગ્યાએ જે કહ્યું હોય એ બધાનો સમાવેશ કરવો પડે. એટલે આ ગ્રંથનો અભ્યાસ કર્યા પછી તમે ઉપનિષદ વગેરે જાઓ તો તમને બધું અપરિચિત ના લાગે. તમે હા તો મારું હું સમજુ છું, આ તો મેં જોયું, આ તો સાંભળ્યું છે, આ તો જાણ્યું છે. એટલે પછી માંડવ્ય ઉપનિષદ સાથે સાથે લેતા આવ્યા છે. એટલે માંડવ્ય ઉપનિષદ પ્રક્રિયા છે થોડીક જરા બદલીને ત્યાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ છે. સુષુપ્તિ સ્વપ્ન જાગ્રત મુખ્યત્વે માંડુક્યના વાક્યો જ અહીંયા કહેતા હોય છે. પ્રવિવ્યક્ત ભૂક તૈજસ આ માંડુક્યનું વાક્ય. સ્થૂલ ભૂક વૈશ્વાનર કહે છે એ માંડુક્યનું વાક્ય. એટલે જે લોકો એ પાછા આ બધા ઉપનિષદનો અભ્યાસ કર્યો છે, જે લોકો એમને માટે તો આ વસ્તુ એકદમ આ બધા ચિત્ર આપણી સમક્ષ સ્પષ્ટ થઈ જાય. નથી કર્યો એમને માટે આ વસ્તુ નવી છે, એમને થોડો પ્રયત્ન કરીને સમજવાની છે. પણ જે લોકો વેદાંતનું શ્રવણ કરતા આવ્યા છે એમને બધું આ પરિચય અથવા તો જે કંઈ થોડું અસ્પષ્ટ બધું સ્પષ્ટ થતું જાય. આ ચિત્ર છે ને એ બરોબર સ્પષ્ટ થતું જાય. આમ જોઈએ આ કોણ છે ગાંધીજી ખબર પડી જાય, ખાલી રેખાઓ બધી જ ખબર પડી જાય. ધીમે ચશ્મા દોરે ને આંખ દોરે નાક દોરે ને આ દોરે ધીમે ધીમે વધુ સ્પષ્ટ થતું જાય. તો આપણને રૂપરેખા ખબર હોય તો આ બધા ગ્રંથો છે એને બધી સ્પષ્ટતા કરે. પણ આ બધાની પાછળનું પ્રયોજન આટલું જ છે કે આપણે આપણા વિશે જે ધારીએ છીએ એ આપણે નથી. આપણા વિશેની એક દ્રષ્ટિ છે અને શાસ્ત્રની આપણા વિશેની એક દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિમાં આપણે એક તુચ્છ અલ્પ જીવાત્મા છીએ, શાસ્ત્રની દ્રષ્ટિમાં આપણે પૂર્ણ છે, બ્રહ્મ છે. તો આટલો તફાવત કઈ રીતે એ બધું સમજાવે છે કે કેમ આપણામાં આવી અલ્પતાની લાગણી કેમ જાગૃત થઈ? કારણ કે આ અલ્પ વેશ પહેર્યો છે માટે. વેશને આત્મા માનતા હોવાને કારણે, વેશમાં અહમ હોવાને કારણે અલ્પતાની લાગણી જન્મે છે. અને તેથી વેશથી અંતર ઉત્પન્ન કરીએ. વેશને કાઢી નાખો એટલે શરીરને કઈ તોડી ફોડી નાખો નહીં, ખાલી એમાં અહમ ભાવમાંથી મુક્ત થો. એ બધા મદદરૂપ થાય એ માટે આ બધી ચર્ચાઓ છે. એટલે કારણ સૃષ્ટિનું વર્ણન થયું, સૂક્ષ્મ સૃષ્ટિનું વર્ણન થયું, હવે છે સ્થૂળ સૃષ્ટિ. હવે આગળ કહેવામાં આવ્યું કે સૃષ્ટિના પ્રારંભમાં આ પંચમહાભૂતોની ઉત્પત્તિ થાય છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. ઉત્પત્તિ થાય ત્યારે આ બધા જ મહાભૂતો એમની શુદ્ધ અવસ્થામાં આવે છે. આકાશ શુદ્ધ આકાશ છે, વાયુ શુદ્ધ વાયુ છે વગેરે. તે તન માત્ર ને કહેવાનું એ જ એટલું છે, તન માત્ર એટલું જ છે. તેથી એ અવસ્થાને તન માત્ર કહેવામાં આવી. તે વખતે આ પંચમહાભૂત સર્જન થયું ત્યારે એ વ્યવહાર યોગ્ય નહોતા, એટલે કે આપણે ઇન્દ્રિયોથી વ્યવહાર ન કરી શકીએ, સૂક્ષ્મ રૂપમાં હતા. એટલે એને
સૂક્ષ્મ ભૂતાને કહેવામાં આવ્યું, તન્માત્રાને કહેવામાં આવ્યું. હજી એમનું સ્થૂળીકરણ થયું નથી, અપંચીકૃત કહેવામાં આવ્યું. તો એ સૂક્ષ્મ મહાભૂતમાં જગત સર્જાય, કારણ કે જગત તો સ્થૂળ છે. સ્થૂળ એટલે શું? જેનો આપણે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરી શકીએ, જેને સ્પર્શી શકીએ, સાંભળી શકીએ, જોઈ શકીએ, હાથ મિલાવી શકીએ, જે કરવું હોય. તો ટૂંકું અન્નમ વ્યવહાર, વ્યવહાર ક્ષમમ. આ જગત કેવું છે? વ્યવહાર યોગ્ય છે. પણ પંચમહાભૂત જયારે સૂક્ષ્મ અવસ્થામાં હોય ત્યારે વ્યવહાર, કારણ કે આપણે એમને સ્પર્શી ના શકીએ, જોઈ ના શકીએ, વ્યવહાર ના કરી શકીએ, વ્યવહાર યોગ્ય નથી. એટલે સૂક્ષ્મ અવસ્થામાં રહેલા એ પંચમહાભૂતોને વ્યવહારક્ષમ બનાવવા, વ્યવહાર યોગ્ય બનાવવા જોઈએ. પછી તો આ જગત કેવું છે? વ્યવહાર યોગ્ય જગત છે. તો વ્યવહાર યોગ્ય જગત તો વ્યવહાર યોગ્ય મહાભૂતમાંથી સર્જાય ને. તેથી પંચમહાભૂત જે વ્યવહાર યોગ્ય નથી, જે સૂક્ષ્મ છે, એને સ્થૂળ અવસ્થામાં આવે, વ્યવહાર યોગ્ય બને, પછી એમાંથી જગત સર્જાય તો એ જગત પણ વ્યવહાર યોગ્ય હોય. એટલે આપણે કરી શકીએ જો સ્થૂળ હોય તો. આપણે સ્થૂળ, આપણું શરીર સ્થૂળ છે, મારા જગત પણ સ્થૂળ હોય તો જ વ્યવહાર થાય. હવે સમજાવે છે કે આ પંચમહાભૂત જે મૂળ સૂક્ષ્મ અવસ્થામાં હતા છે, એમનું સ્થૂળીકરણ થાય છે. એ કેમ થાય? પાંચે પાંચ મહાભૂત જે પહેલા શુદ્ધ હતા, જુદા જુદા હતા, એ બધા એકબીજા સાથે મિશ્રણ થાય છે. મિશ્રણ થવાને કારણે સૂક્ષ્મથી એ સ્થૂળ બને છે. આવો ચમત્કાર થાય છે. પાંચ સૂક્ષ્મ નું મિશ્રણ થાય ત્યારે બધા ભેગા બને સ્થૂળ બને. એ કેવી રીતે સ્વામી? તો તમે વૈજ્ઞાનિકોને પૂછો. જેને આપણે નક્કર આ પદાર્થ કહીએ છીએ એ ખરેખર તો પેલી ઉર્જા છે, એનર્જી છે. ઉર્જા કેવી છે? સૂક્ષ્મ છે, વ્યવહાર યોગ્ય નથી. એ એનર્જી કે ઉર્જા છે એ જ આ નક્કર મેટરમાં પરિણામે. કેવું પરિણામે છે? શું તત્વો છે એમને પૂછો. એવું જ થાય. એ રીતે સૂક્ષ્મ મહાભૂત સ્થૂળમાં પરિણામે. એટલે આ પ્રકારની પ્રક્રિયા બતાવવામાં આવે કે કેવી રીતે આ પંચમહાભૂત એકબીજા સાથે સંમિલિત થાય છે, કઈ માત્રામાં સંમિલિત થાય છે, અને એ રીતે જે સૂક્ષ્મ હતા એ સ્થૂળ બને છે. એટલે સ્થૂળ જગતનું વર્ણન કરતા પહેલા આ સ્થૂળ પંચમહાભૂત કેવી રીતે બન્યા એ કહેવું પડે. પછી એ સ્થૂળ મહાભૂતમાંથી આ સ્થૂળ જગતનું સર્જન થયું. એટલે કહે છે એક 200માં પાના हाँ 200 एकदम ऊपर 200 पाना. स्थूल भूतानि तो पंचीकृतानि. તું એટલે જો સૂક્ષ્મ કરતા આ જરા જુદું છે. સૂક્ષ્મ મહાભૂત તો એમની શુદ્ધ અવસ્થામાં હતા, પણ સ્થૂલ ભૂતાની આ સ્થૂલ પંચમહાભૂત. સ્થૂળ કોને કહેવાય? જે ઇન્દ્રિયના અનુભવનો વિષય હોય, એટલે કે ઇન્દ્રિય દ્વારા જેની સાથે વ્યવહાર કરી શકાય. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જેનું જ્ઞાન પ્રાપ્ત થાય
કર્મેન્દ્રિયો દ્વારા જેમને આપણે પ્રતિભાવ દર્શાવી શકીએ. સ્થૂળ ભૂતાની તો પરંતુ આ સ્થૂળ મહાભૂત છે પંચીકૃતાની. પંચ એટલે પાંચ, પંચીકૃત પાંચ પણું થઈ જવું, એકનું પાંચ પણું થઈ જવું. તો એ કેવી રીતે? તો જો યાદ હોય તમને તો કે આ પંચમહાભૂત નું સર્જન થયું પ્રકૃતિમાંથી કે માયામાંથી. આ માયા કે પ્રકૃતિ ત્રણ ગુણોની બનેલી છે, સત્વ, રજસ અને તમસ. તો નિયમ એવો છે કે કારણના જે ગુણો છે એની અનુવૃત્તિ કાર્યમાં થતી હોય. જેમ કે સોનામાંથી અલંકાર બને તો સોનું રંગ પીળો છે, અલંકાર રંગ પણ પીળો છે. સોનું ચળકાર વાળું છે, અલંકાર પણ ચળકાર વાળો. સોનું ભારે છે, અલંકાર પણ ભારે છે. સોનું મૂલ્યવાન છે, અલંકાર પણ મૂલ્યવાન છે. તો અલંકારમાં આ બધા જે ગુણો આવે ક્યાંથી આવે? સોનામાં. તેવી રીતે કારણ જે માયા છે કે પ્રકૃતિ છે એ ત્રણ ગુણોને બનેલી છે. માટે એ ત્રણ ગુણો એમાંથી પંચમહાભૂતની અંદર એની અનુવૃત્તિ થાય. માટે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી એ ત્રણેયમાં સત્વ, રજસ, તમસ ત્રણેય ગુણો છે. ભલે તમસની પ્રધાનતા રહી પણ સત્વ, રજસ છે તો ખરા. પછી સમજાયું કે આ પંચમહાભૂતોના સત્વંશમાંથી આ જ્ઞાનના કરણો સર્જાય છે. જ્ઞાનના કયા કરણો? જ્ઞાનેન્દ્રિયો. તો પ્રત્યેક, કારણ કે હજી અત્યારે દરેક મહાભૂત હજી શુદ્ધ છે, એટલે દરેકના સત્વંશમાંથી એક એક ઇન્દ્રિય સર્જાય. રજસમાંથી એક એક કર્મેન્દ્રિય સર્જાય. તો સમષ્ટિ સત્વમાંથી અંતઃકરણ સર્જાય, સમષ્ટિ રજસમાંથી પ્રાણ સર્જાય. આમ સત્વ અને રજસ અંશ પંચમહાભૂતોના સત્વ અને રજસ અંશની ઉત્પત્તિ આપણે બતાવી. એક બાકી રહ્યો તમસ અંશ. એ તમસ અંશનું સ્થૂળીકરણ થાય છે. તમસ એટલે જળ, સ્થૂળ. એટલે પંચમહાભૂતોમાં મુખ્યત્વે તમસ છે. સત્વ થોડુંક અને રજસ પણ થોડુંક. એટલે સૂક્ષ્મ શરીર બહુ થોડુંક છે, સ્થૂળતા બહુ છે દુનિયાની અંદર. સૂક્ષ્મ શરીર તો બહુ અલ્પ છે. તો મહત અંશમાં કયું છે? તમસ. તો હવે પંચમહાભૂતનો જે તમસ અંશ રહ્યો એનું પંચીકરણ હજી પણ એ સૂક્ષ્મ અવસ્થામાં છે, પણ એ બધું પરસ્પર મિશ્રણ થાય ત્યારે સ્થૂળમાંથી સૂક્ષ્મ અવસ્થા થાય. એને સ્થૂળીકરણ કહો કે પંચીકરણ કહો. તો કેવી રીતે આ પંચમહાભૂતનો તમસ અંશ કેવી રીતે મિશ્રિત થઈને એનું પંચીકરણ થાય? તમે જોજો 201 પાના પર એક કોષ્ટક આવેલો, ચિત્ર 41. અત્યારે ઉપયોગ કરવા જેવો હતો. આપણા ક્લાસની અંદર પણ આ બધા 40 ચિત્રો તો આવી ગયા. આપણે માન્યું કે તમે ઘેર જઈને જોશો તો ભગવાન જાણે, પણ અહીં ક્લાસમાં જ જોવા જેવો હતો. અત્યારે એવી પદ્ધતિ છે કે લેસન સ્કૂલમાં જ કરવું. અમેરિકામાં છે ને કે છોકરાએ ચોપડો ઘેર લઈને જવાનું, લાવવાનું, ત્યાં જ રાખવાનું, લેસન કરીને પછી ઘેર જવાનું. એટલે આ તો આપણે જઈએ રૂમ પર ને પછી વાંચીએ ને પાછું કરીએ, એવી એને બદલે અહીં જ કરી નાખવું સારું. એટલે સારું, પણ મારા નજરમાં આવ્યું અહીંયા આગળ આ કોષ્ટક છે 201 પાના પર, એ સમજાવે. તો આપણે પહેલા વાંચીએ સંસ્કૃતમાં, પછી આ સમજ સરળ પર થવી પડશે. પંચીકરણમ તો આકાશાદિ પંચસુ એકૈકમ દ્વિધા સમવિભજ્ય તેષુ દશસુ ભાગેષુ પ્રાથમિકાન પંચભાગાન પ્રત્યેકમ ચતુર્ધા समं विभज्य तेषां चतुर्णां भागानां
स्वस्व द्वितीयार्ध भाग परित्यागेन भागांतरेषु संयोजनम। पंचीकरण तो पंचीकरण क्यों થાય? पंचीकरण એટલે પાંચપણું. જે શુદ્ધ તત્વ છે એનું પાંચપણું થયું, એટલે કે આવી રીતે પાંચનું સંમિશ્રણ થયું, પણ અમુક માત્રામાં થયા. કે આકાશાદિ પંચસુ, આકાશથી માંડીને જે પાંચ સૂક્ષ્મ મહાભૂત છે મેં લખ્યું છે એનો તમસ અંશ જે છે એકૈકમ દ્વિધા સમમ વિભજ્ય. પહેલા એ દરેક મહાભૂત છે ને એક ને દ્વિધા એટલે બે ભાગ, બે સરખા ભાગ કરવા. પહેલા દરેક મહાભૂતના બે સરખા ભાગ કરવા. કેટલા ભાગ થાય? કુલ 10 થયા. તેષુ દશસુ ભાગેષુ, 10 ભાગ થયા ને. પ્રાથમિકાન પંચભાગાન પ્રત્યેકમ ચતુર્ધા વિભજ્ય. એમાં અડધો એક ભાગ છે ને જુદો રાખવાનો. 10 ભાગ થયા, દરેક મહાભૂતનો અડધો ભાગ બાજુમાં રાખવાનો. બીજો જે અડધો ભાગ રહ્યો એના 4 વિભાગ કરવાના. પ્રાથમિકાન પંચભાગાન પ્રત્યેકમ ચતુર્ધા સમમ વિભજ્ય. જે દરેક નો અડધો ભાગ રહ્યો એને એક સરખા 4 ભાગ કરવાના. એટલે પ્રત્યેક ભાગ કેટલો થયો? કેટલો થયો? હવે આપણી પાસે થયું એક અડધું, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ. બરોબર? તેષામ ચતુર્ણામ ભાગાનામ, આપણે એક અષ્ટમાંશના 4 ભાગ થયા ને દરેકના. સ્વસ્વ દ્વિતીયાર્ધ ભાગ પરિત્યાગેન, દરેકને એક અષ્ટમાંશ બીજા 4 ભૂતોને આપી દેવો. તમે એમ કલ્પના કરો કે આપણી પાસે 8 પાનાની 5 ઢગલા છે. 8 પાના, 4 પાના બાજુમાં રાખવા, બીજા 4 પાના 4માં વહેંચી આપવા. એટલે શું થાય? પોતાના અડધા 4 અને દરેકનું એક અષ્ટમાંશ. એટલે કુલ કેટલા થાય? પોતાનું અડધું, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એક અષ્ટમાંશ, એમનું કેટલું થાય? એક થઈ ગયું ને. આટલું તો મોડા આવડે ને. અત્યારના લોકોને તો મુશ્કેલી પડે કે જૂના લોકોને તો આટલા લેખા એટલા તો આવડવા જોઈએ. નહીં તો પછી દરેક વખતે બોર્ડ પર ચાર્ટ દોરવા પડે. જો આ 41માં ચિત્ર છે ને 201માં પાના પર, એમાં બતાવ્યું પંચમહાભૂત બધા આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. એનો અડધો ભાગ છે ને એ અકબંધ રાખ્યો, અને બાકીના મહાભૂતોનો એક અષ્ટમાંશ ભાગ ઉમેર્યો. આકાશમાં કયા ભાગોમાં? વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દરેકનો એક અષ્ટમાંશ. વાયુમાં વાયુ સિવાયના 4 ભૂતોનો એક અષ્ટમાંશ. આકાશ, અગ્નિ, જળ અને પૃથ્વી. અગ્નિમાં અગ્નિનો અડધો ભાગ અકબંધ રાખ્યો, બાકીના 4 મહાભૂતોનો એક અષ્ટમાંશ. એટલે આકાશ, વાયુ, જળ, પૃથ્વી. જળમાં આકાશ, વાયુ, અગ્નિ, પૃથ્વી. પૃથ્વીમાં આકાશ, વાયુ, અગ્નિ, જળ. દરેકનું એક થઈ ગયું ખરો. પહેલા એક જે શુદ્ધ હતું આ કેવું થયું હોય? એકમાં 5 પણ આવે એટલે પંચીકરણ કહે છે. આ પ્રક્રિયાને પંચીકરણ. એકીકરણ એટલે 1 કરી દો, પંચીકરણ 5 કરી દો. એટલે દરેક મહાભૂત ની અંદર આ 5 મહાભૂત નો અંશ આવી ગયો. તો કહે છે અહીંયા સૃષ્ટિકાલે આ કેમ થતું હશે? કોણ કરતું હશે? કેવું થતું હશે? તો એ ટીકાકાર સમજાવે છે. સૃષ્ટિકાલે સકલ પ્રાણી અદૃષ્ટવશાદ, સૃષ્ટિના પ્રારંભની અંદર બધા જીવો છે ને, જીવોના બધા કર્મ, જો પ્રલય અવસ્થા એટલે આખું જગત ઊંઘતું હોય, ઊંઘમાં કશી વસ્તુનો નાશ ના થાય, જે વાસનાઓ હોય, કર્મ હોય એ બધા સંસ્કાર રૂપમાં રહે, બીજ રૂપમાં રહે.
એ બીજ જેવી રીતે અંકુરને ઉત્પન્ન કરવા એકદમ તૈયાર થઈ જાય, તેમ પ્રાણીઓના કર્મ છે એ પણ પોતાનું ફળ આપવા માટે ઉત્સુક થઈ જાય. તે વખતે શું થાય? આ કર્મ છે ને આ બધા મહાભૂતોની અંદર આવી જાતની એક પ્રવૃત્તિ ઉત્પન્ન કરે. મહાભૂતો એકલા રહેલા છે, પણ પ્રવૃત્તિ કોણ કે? પેલા કર્મ કહે છે. પ્રાણી અદૃષ્ટ, અદૃષ્ટ એટલે કર્મ. વશાત ઈશ્વર પ્રેરણા. ખાલી કર્મ ના કરો, કર્મ તો જળ છે. જળ શું હોય? ઈશ્વરની પ્રેરણા. ઈશ્વરની પ્રેરણા નિમિત્ત કારણ, કર્મ પણ નિમિત્ત કારણ, બધા નિમિત્ત કારણ છે. અને પંચમહાભૂત ઉપાદાન કારણ, બે નિમિત્ત થયા ઈશ્વર. કારણ કે આ કર્મ છે ને જળ વસ્તુ છે. જળ વસ્તુ ચેતનની પ્રેરણા વગર ક્યારે પણ પ્રવૃત્ત ના થાય. એટલે સૃષ્ટિના પ્રારંભમાં આપણા બધાના કર્મ અને ઈશ્વરની પ્રેરણા આ બે મળીને પંચમહાભૂતોમાં આ પ્રકારે પ્રવૃત્તિની પ્રેરણા કરે. એટલે વિભાગ થઈને આ બધું જોડાઈ જાય. બધું કોણ કરે? ઈશ્વરની પ્રેરણા, કર્મ, ઈશ્વરની પ્રેરણા મળીને આ બધું થાય છે. તો ત્યાં તો કોઈ હોતું નથી આ બધું કરનાર. એકદમ પંચમહાભૂતોને કેમ થયું કે હવે તો વિભક્ત થઈ જાય, જોડાઈ જઈએ, એવું કરવાની એમને પ્રેરણા ક્યાંથી મળે? તો કે ઈશ્વરની પ્રેરણા અને કર્મ કે આમ ચલો આવી રીતે જોડાવો, આમ કરો. કર્મ બધું કરે છે. સર્જન પણ કર્મ કરે અને પાલન પણ કર્મ કરે, સંહાર પણ કર્મ જ કરે. સુખ પણ કર્મનું છે, દુઃખ પણ કર્મનું. તો એકલું કર્મ એટલે ઈશ્વરની પ્રેરણા વગર કર્મ કશું ના કરે છે. એટલે હવે કર્મને મહત્વ આપવું કે ઈશ્વરની પ્રેરણાનું મહત્વ આપે આપણા આધારે છે. સ્વામી તમે કર્મની વાત કરતા, ઈશ્વરની પ્રેરણાની વાત કરવા. મહત્વનું શું છે? ઈશ્વરની પ્રેરણા. એટલે બે રીતે કહેવાય, અમારા કર્મના પરિણામ છે અથવા આ ઈશ્વરની પ્રેરણાનું પરિણામ છે. ઈશ્વરનો પ્રસાદ બંને કહી શકાય ને. કરવાની કશું થતું હોય ત્યારે આ બંને ઘટકો સાથે હોય. કર્મ પણ હોય, ઈશ્વરની પ્રેરણા. એને પ્રેરણા કહો કે અનુગ્રહ કહો. એટલે સ્વામીજી આપણે કહે કે looking at, seeing it, grace of Ishvara is a graceful way of looking at it. ટૂંકમાં જે બની રહ્યું છે એને ઈશ્વરનો પ્રસાદ કહેવો, અનુગ્રહ કહેવો, એ ખરેખર બહુ પ્રસન્ન અભિવ્યક્તિ છે. ગ્રેસફુલ વે, સહર્ષ સ્વીકાર. દ્રષ્ટિ છે ને ક્યાં તો કઈ કર્મ બધું કરી રહ્યું છે અથવા આપણે શું કહીએ? ઈશ્વરની પ્રેરણા સર્વ કરી રહી છે. ઈશ્વરની પ્રેરણા વગર કર્મ કશું ના કરે. આપણે જે વખતે જેને મહત્વ આપવું એને આપીએ. પેલો ઈશ્વર ઈશ્વર કર્યા કરતો કર્મ કર, કર્મ કર્મ કર્યા ઈશ્વરને વાત કર. શું આખો કર્મ કર્મ કરે છે? ભગવાન છે તારા, પછી કર્મની શું વાત કરે છે? લોકો અંદર ગૂંચવાઈ જ ગયા, એવા તો જડ થઈ ગયા છે ને કે પેલા બીજું કઈ દેખાય જ નહીં એટલે કહેવું પડે. બસ હવે કર્મ શું? એટલે કર્મ શું પણ ઈશ્વરની પ્રેરણા કર્મ શું કરવાના છે? એ કર્મ દ્વારા ઈશ્વર પ્રેરણા અનુગ્રહ કરી રહ્યો છે. નરું કર્મ કામ કરતા હોત તો જડ હોત અને તો એમાં કોઈ લાગણી ના હોત. પણ ઈશ્વરની પ્રેરણા એટલે લાગણી પણ અંદર આવે. કઈ લાગણી? અનુગ્રહ નામની લાગણી આવે. બસ હવે લપડાક મારી પણ એ પણ અનુગ્રહનો એક પ્રકાર જ છે. જે આવતું હોય લપડા કે વાગે. શેના માટે? કોઈ કીધા આપણને જરા જાગૃત કરવા માટે થાય. આ ભક્તની રીત જોવાની છે કે જે છે ઈશ્વરની પ્રેરણાની એ શું? ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વરના અનુગ્રહને કારણે કર્મ અમુક રીતે વર્તે. કર્મ તો પરતંત્ર છે, જળ છે. એ કઈ રીતે વર્તે? ઈશ્વરના પ્રેરણા કે અનુગ્રહને કારણે. આવું થયું સૃષ્ટિના પ્રારંભમાં. એટલે આ બધા પ્રાણીઓના સામૂહિક કરવાના પરિણામે આ પંચમહાભૂત જે સૂક્ષ્મ અવસ્થામાં હતા એમના આ પ્રકારે આવું સંમિશ્રણ થયું, એને પંચીકરણ થયું. ઈશ્વર પ્રેરણા આકાશવાયુ તેજો બંધાની અવિદ્યા સહાય ભૂતાત પરમાત્મને સકાશાત. એટલે આ બધું પરમાત્મા જન્મ એમ કહેવાય કે પરમાત્માની પ્રેરણા થયું. કઈ જન્મી જ ચુક્યા. પંચમહાભૂત તો છે જ.
હવે એનું સ્થૂળીકરણ થઈ રહ્યું છે. તો ભગવાનને થયું કે જો હવે આ પંચમહાભૂત છે ને સૂક્ષ્મ, એને રીતે ઉપયોગમાં ના આવે ને, એને વ્યવહાર તો થાય ને, ખવાય પીવાય નહીં, કશું ના થાય. એટલે આપણે વ્યવહાર કરી શકીએ ક્યારે? એ સૂક્ષ્મ પંચમહાભૂત સ્થૂળ બને ત્યારે તો વ્યવહાર થાય. તો આપણે કર્મ જે છે ને એનું ફળ કર્મ કરી શકીએ, કર્મ ફળ ભોગવી શકીએ. આપણે જન્મીએ છીએ ને કારણે, પૂર્વના કર્મને કારણે. કર્મ આપણે ક્યારે નું ફળ ભોગવી શકીએ? જરા વ્યવહાર થાય ત્યારે. વ્યવહાર ક્યારે થાય? આ જગત વ્યવહાર યોગ્ય હોય ત્યારે. તો પંચમહાભૂત જો જગત બન્યું એ વ્યવહાર યોગ્ય હોય તો જ થાય ને. એટલે ભગવાનની પ્રેરણાથી આ પંચમહાભૂત વ્યવહાર યોગ્ય બને, સ્થૂળ બને. એ માટે આ રીતે સંયોજાય. તદી સ્થૌલ્ય અપેક્ષાયામ કે પંચમહાભૂત સ્થૂળ હોવા જોઈએ એવી જરૂરિયાત છે. તેથી બધા પ્રાણીઓના ધર્મના રૂપી કર્મના પરિણામે એ પંચીકૃત બન્યા. હવે સમજ પડી કે બધાને પંચીકરણ હવે શું થયું, કેવી રીતે 5 મહાભૂતોમાં વિભાગ પડ્યા, કેવા પરસ્પર સંયોજાયા અને કેવી રીતે સ્થૂળ બન્યા. આકાશ એકલું હતું ત્યારે સૂક્ષ્મ હતું, પણ એમાં પછી બીજા 4 ભૂતોના 1/8 ભાગ આવ્યા એટલે સ્થૂળ બની ગયો. વાયુ એકલો હતો ત્યારે સૂક્ષ્મ હતો, પણ બીજા 4 મહાભૂતના 1/8 આવ્યા એટલે વાયુ સ્થૂળ બની ગયો. આમ પ્રત્યેક મહાભૂત બીજા 4 મહાભૂતના 1/8 અને સંયોજાયા માટે સ્થૂળ બની ગયા. તો આપે આ જે વર્ણન કર્યું, આપે આ વર્ણન કર્યું પંચીકરણનું, હવે એકદમ અર્ધું આ 1/8 ક્યાંથી લાવ્યા? એટલે કહે છે તદુક્તમ દ્વિધા વિધાય ચૈકૈકમ ચતુર્ધા પ્રથમં પુનઃ સ્વસ્વેતરદ્વિતીયાંશૈઃ યોજનાત પંચ પંચતે ઇતિ. એ જ વસ્તુ આ પંચદશના શ્લોક છે. એક શ્લોકમાં એ જ વસ્તુ જે ગ્રંથકારે લાંબુ વર્ણન કર્યું પદ્યમાં, એમાં ગદ્યમાં કર્યું, એમાં પદ્યમાં આપ્યું. દ્વિધા વિધાય એકૈકમ, દ્વિધા વિધાય દરેક મહાભૂતને પહેલા 2 ભાગ કરવાના. ચતુર્ધા પ્રથમ પુનઃ પહેલો અર્ધું છે એને વળી 4 ભાગ કરવાના. સ્વસ્વેતર દ્વિતીયાંશૈઃ પોતા સિવાયના જે બીજા 4 છે દ્વિતીય અર્ધ એમાં જોડી દેવાના. પંચ પંચ આ પ્રકારે એ 5 બની ગયા. હવે વસ્તુ એવી છે ને કે કોઈ જગ્યાએ ઉપનિષદમાં આ પ્રકારનું વર્ણન મળતું નથી. આવું 5 મહાભૂતોમાંથી પંચીકરણ થયું હોય એવું વર્ણન મળતું નથી. તમે આપ તો કહો છો ભાઈ વેદાંત નામ ઉપનિષદ પ્રમાણ, ઉપનિષદ પ્રમાણ છે એને વેદાંત કહેવાય છે. તો આપે આજે બધું લાંબુ ચોડું વર્ણન કર્યું પંચીકરણ, એ તો ક્યાં મળતું નથી. અને તેથી આપ જે કહો છો એ ખરેખર વિશ્વસનીય ખરું કે નહીં, ઓથેન્ટિક ખરું કે નહીં, પ્રમાણભૂત ખરું કે નહીં. એટલે એ પ્રશ્ન પોતે જ કહે છે, એને ઉત્તર આપે છે. અસ્ય અપ્રામાણ્યમ ન આશંકનીયમ ત્રિવૃત્કર્ણશ્રુતેઃ પંચીકરણસ્યાપि ઉપલક્ષણત્વાत्. છેક નથી આવતું એવું પણ નથી. છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણન આવે છે. અને પછી એવું છે ને દરેક ઉપનિષદનો પોતાનો મૂળ જુદો તો હોય ને. અને તેથી છાંદોગ્ય ઉપનિષદમાં સૃષ્ટિનું વર્ણન છે, પણ ત્યાં આગળ 5 મહાભૂતના બદલે 3 મહાભૂતનો નિર્દેશ છે.
કયા ત્રણ મહાભૂત? અગ્નિ, જળ અને પૃથ્વી. ત્યાં આગળ આકાશ અને વાયુ એ બેનો ઉલ્લેખ નથી. તો તેજ અસ્મિત, એ પરમાત્માએ તેજ અર્થાત અગ્નિ તત્વનું સર્જન કર્યું. પછી પાછો વિચાર કર્યો, પછી આપ સુજત, પછી અન્નમાં સુજત વગેરે. પછી કહ્યું કે ત્રણ મહાભૂત છે એ પરસ્પર સંયોજાય છે. એ તો કહ્યું સાયમ દેવતા ઈક્ષત હંત અહિમાસ્તિસ્રો દેવતા અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણે. પહેલા પરમાત્માએ આ ત્રણ મહાભૂતનું સર્જન કર્યું, અગ્નિ, જળ અને પૃથ્વી. પછી વિચાર કર્યો સાયમ દેવતા ઈક્ષત. આ સત એટલે પરમાત્મા જે દેવતા છે એમણે વિચાર્યું કે હજી સર્જન આખું કરવાનું છે ને, તો ભગવાન ક્રમે ક્રમે સર્જન કરતો હોય છે એવું વેદાંત કહે છે. પહેલા મહાભૂત નું સર્જન થયું, પછી ધીમે ધીમે સ્થૂળ બને, પછી એમાં જગત સર્જાય. એટલે પરમાત્માએ હવે વિચાર કર્યો કે લાવ ભાઈ આ ત્રણ નું સ્થૂળીકરણ કરું, થોડા ત્રણમાં પ્રવેશ કરું. હંત ઇમા તિસ્રો દેવતા અનેન જીવેન આત્મના અનુપ્રવિશ્ય. ત્રણ દેવતાઓ, આ ત્રણ મહાભૂત જે ઉત્પન્ન થયા એમાં એમના આત્મારૂપમાં પ્રવેશ કરો. એટલે મહાભૂત સ્થૂળ જડ ના રહે, ભગવાનનો પ્રવેશ થયો એટલે કેવા બની ગયા? એ ચેતનવંતા બની ગયા. નામ રૂપે વ્યાકરવાણી. પછી આ ત્રણ મહાભૂત માંથી આ નામ રૂપાત્મા જગત છે એનું સ્પષ્ટ રીતે હું અભિવ્યક્તિ કરીશ. તાસામ ત્રિવૃતમ ત્રિવૃતમ એકૈકામ કરવાણી. આ પ્રત્યેક મહાભૂત ને હું ત્રિવૃત એટલે ત્રણ ગણું કરીશ, ત્રણ પણ કરીશ. અહીંયા પંચીકરણ આવે એટલે ત્યાં ત્રિવૃત કરણ. ત્રણ જ મહાભૂત છે ને એ દરેક મહાભૂત નું ત્રણ પણ થયું. એમાં શું થયું? ત્રણ મહાભૂત છે, દરેક ને અડધો અડધો ભાગ કરવાના. પહેલા બીજો અડધો ભાગ છે અને બે બે ભાગ કરવાના. પછી અડધું અડધું આમાં આપી દેવાનું. બરોબર છે? અગ્નિમાં અડધો અગ્નિ, એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ. જળમાં એ અડધો ભાગ જળનો, એક ચતુર્થાંશ, એક ચતુર્થાંશ. પૃથ્વીમાં પોતાનો અડધો ભાગ, એક ચતુર્થાંશ અને એક ચતુર્થાંશ. આ પ્રકારે ત્રિવૃત્કરણ થયું. આવું ત્યાં કહ્યું છે. એટલે કહે છે કે જો ત્યાં આ વસ્તુ તો કઈ જ છે કે કેવી રીતે સૂક્ષ્મમાંથી સ્થૂળીકરણ થાય છે અને કેવી રીતે મહાભૂતો આ રીતે એકબીજા સાથે સંયોજાય છે. બસ એ જે મેં ત્યાં 3 નું કહ્યું, અહીંયા 5 નું કહ્યું, એટલો જ ફેર છે. એકદમ ક્યાંય એનો ઉલ્લેખ જ નથી એવું નથી. આ પ્રક્રિયાનો ઉલ્લેખ છે ઉપનિષદમાં. इति ईक्षित्वा सा सदाख्या परमात्मा देवता सृष्टानां तिसृणां देवतानां तेजोबन्नात्मिकानां मध्ये एकैकां देवतां त्रिविधं त्रिरूपांतर अकरोत् कृतवती. એટલે કે ત્યાં ભલે 3 કયા હોય, આપણે એને 5 સમજી શકીએ. એવું શું કામ કર્યું? ત્યાં કેમ 5 નો ઉલ્લેખ ના કર્યો? ત્યાં કેમ 3 નો ઉલ્લેખ કર્યો? કે ત્યાં જે તે શીખવાડવા માંગે છે ને એ માટે 3 મહાભૂત પર્યાપ્ત છે. છંદો છેવટે આ બધી વસ્તુનું પ્રયોજન શું છે? તું બ્રહ્મ છે કહેવાનું. આ બધું વર્ણનનું પ્રયોજન છે તું બ્રહ્મ તત્વમસી, બસ એટલું જ પ્રયોજન છે. એ કહેવા માટે જેટલી જરૂર હોય એટલું કેવું, લાંબો ચડો ના કરવો. એટલે આખું જગત આ 3 મહાભૂતનું બનેલું છે. જગત 3 રંગનું બનેલું છે. અગ્નિ તત્વ છે એનો રંગ લાલ છે, જળ તત્વનો રંગ સફેદ છે, પૃથ્વી તત્વનો રંગ કાળો છે. એટલે 3 રંગ થયા. કયું? લાલ, સફેદ અને કાળો. બસ એમાંથી બધા રંગો સર્જાયા. એટલે ત્યાં બતાવે છે કે જો ગુરુ શિષ્યનું ધ્યાન દો કે જો ભાઈ આ સામે
આ ત્રણ અંગમાં જે લાલ દેખાય છે એ અગ્નિ તત્વ છે, સફેદ દેખાય છે જળ તત્વ છે, કાળું દેખાય છે પૃથ્વી તત્વ. બધું મિશ્રણ દેખાતો તો ત્રણનું મિશ્રણ છે. આ કબૂતર વગેરેમાં કે બહુ સ્પષ્ટ જણાય ને બધા ઘણા બધા રંગો એ ત્રણનું મિશ્રણ જ છે. એટલે કહેવાનો શું ભાવ છે કે જો આ સમગ્ર જગત આ ત્રણ મહાભૂતનું બનેલું છે અને તેથી ત્રણ મહાભૂતથી વધીને કાંઈ નથી. ક્યાં તો જગત કહો કે ભાઈ ત્રણ મહાભૂત કહો, બરાબર ને. આપણે સોનું દેખાડે ભાઈ જો ભાઈ આ બંગડી બુટ્ટી ફળ આ બધું સોનામાંથી બનેલું છે. તો શું થયું કે તું જેને બંગડી બુટ્ટી કહે છે ખરેખર સોનું જ છે. આ બંગડી પણ ભૂલી જા અને સોના પર ધ્યાન આપ. પહેલા આપણને વર્ણન કરે કે સોનામાંથી કેવી રીતે બંગડી બની, આખું લાંબુ વર્ણન કરે, એને અધ્યારો કહે. પછી બંગડીમાં સોનાનું દર્શન કેમ કરવું એની ઉલટી પ્રક્રિયા, બરોબર ને. આકાશમાંથી વાયુ અગ્નિ જળ પૃથ્વીમાંથી જળ અગ્નિ અને વાયુ આકાશ આમ ઉલટી પ્રક્રિયા થઈ શકે ને. તો સર્જનની અધ્યારોની પ્રક્રિયા આમ આવે, અપવાદની પ્રક્રિયા ઉલટી થાય. એટલે પહેલા ત્યાં બધા છંદોગ્યમાં કે જો કેવી રીતે આ સમગ્ર જગત આ ત્રણ રંગનું કે ત્રણ મહાભૂતોનું બનેલું છે. બહુ સમજી ગયો તો કે હા સમજી ગયો. હવે તો જો આજે પૃથ્વી તત્વ છે ને એ ખરેખર શું છે ખબર છે? સમજ સર્જાયું તો કે જળમાં છે. જળ કારણ છે, પૃથ્વી કાર્ય છે. આ કાર્ય કારણથી સીધું હોય જ નહીં. તેથી આ પૃથ્વી છે ને એ જળની જ અભિવ્યક્તિ છે. પણ પૃથ્વીમાં જળના દર્શન કર આ કર્યા. હવે જળ સમજી સર્જાયું અગ્નિમાંથી. અગ્નિ જ જળ રૂપે અભિવ્યક્ત થાય માટે જળમાં અગ્નિના દર્શન કર. વાત બરાબર. જે આપણે કહે ને આ ઘડામાં માટીના દર્શન કરો, ક્યાં ગયો પાછું અને પછી ત્યાં જતું રહ્યું. વિસ્તાર મોટો છે ને. પહેલા આપણને વર્ણન કરે કેવી રીતે માટીમાંથી ઘડો બન્યો, લાંબુ વર્ણન કરે. પછી શું કે આ ઘડામાં માટીના દર્શન કરો. આપણે જોયું ને માટીમાંથી ઘડો કેમ બન્યો એ આપણે ખબર છે. એટલે હવે આપણે જાણીએ છીએ કેવી રીતે આ ઘડો માટીથી ક્યારે અલગ નથી. વાસ્તવમાં માટીની અભિવ્યક્તિ છે. માટે ઘડામાં માટીના દર્શન કરો. તેમ પૃથ્વી તત્વમાં જળ તત્વનું દર્શન કરો. એ સમય બન્યું અગ્નિમાંથી. અગ્નિ તત્વનું દર્શન કરો. અગ્નિ સમય સર્જાયો ના વાયુ સતમાંથી પરમાત્મામાંથી. એવું એને ટૂંકાવી નાખ્યું ત્યાં આગળ. જલ્દી કામ થઈ જાય. એટલે જરૂર હતી એટલું ત્યાં વર્ણન કર્યું. ટૂંકમાં ત્યાં ત્રણ મહાભૂતના વર્ણનથી એમનું કામ બરોબર જે પ્રયોજન હતું અપવાદ કરવાનું કે આપણે ધીમે ધીમે એમ કરતા સતમાં બ્રહ્મમાં લઈ જવા. અને એ બ્રહ્મ તું છે. એ માટે ત્યાં ત્રણ મહાભૂતોનું વર્ણન પર્યાપ્ત હતું. એટલે પાંચની જરૂર નહોતી. એક તો વાયુ દેખાય ને આકાશે દેખાય પણ નહીં. આ ત્રણ કેવા છે? દેખાય. એ ત્રણના રંગ છે. રંગ પછી આપણે એમને પારખી શકીએ. એટલે વસ્તુ સરળ બને. એટલે ત્યાં ત્રણ તત્વોનું વર્ણન કરવામાં આવ્યું. પણ સમજવાનું કે પાંચ તત્વ છે. એટલે આ તૈત્રીય ઉપનિષદમાં પાંચ તત્વોનું વર્ણન કરવામાં આવ્યું. પેલા ત્રણ છે ને પાંચ સમજવા. તો પાંચ ને ત્રણ સમજવાના કે ત્રણ ને પાંચ સમજવાના? તૈત્રીય ઉપનિષદ પાંચ તત્વનું વર્ણન આવ્યું. છંદોગ્યમાં ત્રણનું વર્ણન. કયું સાચું? આ પાંચ છે ને ત્રણ સમજવા કે ત્રણ ના બદલે પાંચ સમજવા? તમે કહો શું કરવાનું? ત્રણ ને બદલે બહુ લાંબી ચર્ચાઓ થઈ. આટલી મને પૂરું ના થાય. બહુ લાંબી ચર્ચા પછી નિર્ણય પર આવ્યા કે ત્રણ ને બદલે પાંચ સમજવા. એટલે બધું ત્રિવૃત્કરણ પછી પંચીકરણ એમ સમજવું. એટલે તમે એમને આ પંચીકરણ તમે ક્યાંથી લાવ્યા? અપ્રામાણ્યમ ન આશંકનીયમ. આ પંચીકરણ અમારી કલ્પના છે, એનું કોઈ મૂળ જ નથી, એવું ન સમજવું. એવી શંકા ન કરવી. એટલે કહ્યું ત્રિવૃત્કરણ શ્રુતે પંચીકરણસ્યાપી ઉપલક્ષણત્વાत्.
ઉપલક્ષણ લક્ષણાવૃત્તિથી 3 છે ત્યાં એને છાંદોગ્યમાં 5 સમજવા. તો પછી ત્રિવૃત્કરણ ને પંચીકરણ સમજી શકાય. એ રીતે આ પંચીકરણ નું પણ મૂળ ઉપનિષદમાં જ છે. અને તેથી અમે જે અહીંયા કહ્યું છે એ યોગ્ય છે. તો કોઈ પ્રશ્ન કર્યો કે પહેલા તો જાણે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી બધા શુદ્ધ હતા માટે આકાશ કહેવાય અને વાયુ કહેવાય. હવે તો બધું ગડબડ થઈ ગઈ. આકાશમાં બીજા 4 આવી ગયા અને વાયુમાં બીજા 4. હવે નામ કોઈ પાડવાનું? પહેલા આકાશ નામ બરોબર હતું કારણ કે એકલું આકાશ જ હતું. હવે આકાશમાં બીજા 4 આવે અને વાયુમાં બીજા 4. કયું નામ પાડવાનું? એટલે કહે છે પંચાનામ પંચાત્મકત્વે સમાને અપી તેષુ ચ વૈશેષ્યાત તદ્વાદઃ ઇતિ ન્યાયેન આકાશાદિવ્યપદેશઃ સંભવતિ. પંચાનામ પંચાત્મકત્વે, આ 5 મહાભૂત છે એમાં 5 મહાભૂત દરેકમાં છે. એટલે હવે કયું નામ આપવું એ પ્રશ્ન થયો. તો બ્રહ્મસૂત્રમાં એ ચર્ચા કયું નામ આપવાનું કે છે ભાઈ વૈશેષ્યાત તદ્વાદ. બસ આટલું. તદ્વાદ, બીજું વૈશેષ્યાત તદ્વાદ. વિશેષતા હોવાને કારણે એ વાદ એટલે એ નામ એને મળે. આકાશ તત્વમાં આકાશ 50% અડધું છે ને, બીજા બધા 1/8 છે. અને તેથી એ કેવા છે લઘુમતીમાં આતમ બહુમતી થઈ ને. અને તેથી જેની વિશેષતા હોય, બહુમતી હોય, પ્રચુરતા હોય, પ્રાધાન્ય હોય એનું જ વજન પડે ને. અને તેથી કારણ કે આકાશમાં આકાશ તત્વ 50% છે માટે એને આકાશ કહ્યું. વાયુ તત્વ ભલે 2-4 રહ્યા પણ વિશેષતાને કારણે એની પ્રાધાન્યને કારણે તે નામ પડે છે તદ્વાદ. તદ્વાદ તન્નામ વ્યવહાર સંભવતી. તેથી તે નામથી વ્યવહાર સંભવિત બને છે. वैशेष्यात् विशेष भावात् भाग आधिक्यात् तद्वादः नभः पवनः. દરેકમાં એ મહાભૂતનું આધિક્ય છે માટે એના પરથી નામ પડ્યું. બરાબર. પછી આપણે આગળ કરશું બીજા ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने देहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.
मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वा पाणिपादं न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे मृत्युशङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम्